જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે છીએ વિરાણી ચોક પાસે। આપણે આવો કંઈક સામાન છે એ લઈને જવાનો છે। વિરાણી ચોકથી આપણે હોસ્પિટલ વાળો રોડ છે ત્યાં છીએ। રૈયા ચોકડી પાસે ક્યાંક જવાનું છે લોકેશન ઉપર। તો વરસાદે ચાલુ છે અને અહીંયા બજરંગબલીનું મંદિર છે। અહીંથી આપણે હાલતા થાય છે, સામે છે વિરાણી ચોક। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ। આવી ગયો છે વિરાણી ચોક। જો છાંટાઈ ચાલુ છે, વરસાદ આવે છે ધીમો ધીમો। અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયો છે। વિરાણી ચોક વટી ગયા છે ને હવે આગળ આવી ગયો હેમુગઢી હોલ, એસ્ટોન ચોક। ત્યાંથી અંડરબ્રિજ થઈને સીધો આપણે જવાનું છે। અંડરબ્રિજમાંથી આપણે આવી ગયા છીએ આ કોટેજા ચોક પાસે। જે ઓલો પ્લેન પડ્યું હોય છે ચોકમાં વચ્ચે ચોક, તો આ રિક્ષાની પાછળ પડ્યું છે, બે નાડા છે। તો આપણે અહીંયાથી જવાનું છે યુનિવર્સિટી રોડ થઈને ઇન્દિરા સર્કલ થઈને। પહોંચી ગયા ઇન્દિરા સર્કલ છે, સિગ્નલ ઉપર ઊભા છે। અહીંથી 150 ફૂટ રિંગ રોડ ઉપર ચડીને રાઈટ સાઈડ વળી જવાનું એટલે આવશે આગળ નાગરિક બેંક। આપણે નાગરિક બેંકની આજુબાજુમાં ક્યાંક જવાનું છે। રાઈટ સાઈડ વળીને હવે સર્વિસ રોડ ઉપર આપણે આવેલા જઈએ। આગળ એક ચોક આવશે, ત્યાર પછી આવશે નાગરિક બેંક। એની આજુબાજુની શેરીમાં ક્યાંક જવાનું છે, લોકેશનમાં બતાવે છે એવું। પુલ ઉપરથી ઉતરતા ગાડીઓ જો ટાંકો આવી જાય એટલે સમજી જવાનું કે અહીંયા ટેલિફોન એક્સચેન્જ આવી ગયું છે। ત્યાં હમણાં સિગ્નલ ચાલુ કર્યું છે તો ટ્રાફિક થઈ જાય બહુ જ, જુઓ ફૂલ ટ્રાફિક થઈ ગયો છે। બાકી અહીંયા ટ્રાફિક ન થતો પણ સિગ્નલ ચાલુ કર્યું છે ને એટલે ટ્રાફિક થઈ જાય છે। રહ્યા ટેલિફોન એક્સચેન્જ વહીટા છે આપણે, અને બસ સ્ટેન્ડ છે BRTSનું। હવે અહીંયા ક્યાંક આટલામાં લોકેશનમાં બતાવે છે, ફોન કરવાનો છે આપણે। સિગ્નલના લીધે ટ્રાફિક જુઓ કેટલો થઈ ગયો છે સામેની બાજુ, ક્યાં સુધી ટ્રાફિક થઈ જાય। બાકી અહીંયા ટ્રાફિક થતો જ નહીં। ઓ છે પુલની ઉપર ટ્રાફિક છે, જો ભાઈઓ ટ્રાફિક છે એક નંબર, જોઈ લ્યો। તમને દેખાતું હોય તો જો ઠેઠ પુલની ઉપર ટ્રાફિક છે। આ રૈયા ચોકડી વાળો પુલ છે, અહીંયા આવી ગયો ટાટાનો શોરૂમ। એક નંબર ટ્રાફિક હો, બાકી 150 ફૂટ રિંગ રોડ કાંઈ ઘટે નહીં। પુલ ઉપર ટ્રાફિક છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ નાગરિક બેંક પાસે। નાગરિક બેંકનો બોર્ડ છે, જોઈ લીધું। તો આપણે હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ। વિડીયોને લાઈક કરજો ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।